સુરતના ઉમરા પોલીસ મથકની હદમાં સુરત જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં રહેતા શિક્ષકે 2 પુત્રોની હત્યા કરી આપઘાત કરવા મામલે પત્નીનું અફેર કારણભૂત હોય ઉમરા પોલીસે પત્ની અને તેના પ્રેમી સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી. સુરતના ઉમરા પોલીસ મથકની હદમાં આવેલા સુરત જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં રહેતા અને ડિંડોલીની ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અલ્પેશ સોલંકીએ પોતાના બે પુત્રોને ઝેરી દવા પીવડાવી હત્યા કર્યા બાદ પોતે પણ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. તો આ મામલે પોલીસે તપાસ કરતા સુસાઇડ નોટ મળી આવી હતી. પત્નીનો અન્ય સાથે પ્રેમ સંબંધ કારણભૂત હોય પોલીસ તપાસ કરતા મૃતક શિક્ષક અલ્પેશ સોલંકીની પત્ની અને તેના પ્રેમીના ત્રાસથી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. જેને લઈ ઉમરા પોલીસ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી મૃતક શિક્ષકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલ્યા. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.